નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરના ચાલકે સાયકલને અડફેટમાં લેતા સાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈટીએલ ચોકડી પાસે ટેન્કરના ચાલકે સાયકલને અડફેટમાં લેતા સાયકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરના સારંગપુરની મારુતિ નંદન વનમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 52 વર્ષીય રાજારામ યાદવને ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેઓ આજરોજ વહેલી સવારે નાઇટ શિફ્ટ કરીને નોકરી પૂરી કરી સાયકલ લઈ ઘરે આવી રહ્યા હતા। તેઓ જીઆઈડીસીમાં ઈટીએલ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે તેમની સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રાજારામ યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જોકે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને